તો કેમ લોકોને નડે છે? અને એ કાઇન્ડ ઓફ આર્કિટેક્ચરલ વાસ્તુ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે કેમ નડે છે? તમે તો મકાન બનાવો છો, મારે એને ઘર બનાવવું છે. કોઈ કન્સલ્ટન્ટ 5 થી 10 લાખ રૂપિયા ફીસ ચાર્જ કરે છે, કોઈ કન્સલ્ટન્ટ એ 50,000 આજુબાજુ ચાર્જ કરે છે, કોઈ 5-10 હજારમાં પણ કામ કરે છે. બરાબર છે. બરાબર. પર સ્ક્વેર ફીટ 7,000, 6 થી 7,000 રૂપિયા એવરેજ મોટા શહેરોમાં ભાવ ચાલે છે સારી જગ્યાએ. એની અંદર તમે ઇન્ટિરિયર કરાવો છો, એનો ખર્ચો 2,000 રૂપિયા પર સ્ક્વેર ફીટ થાય છે. લાઇટ, પંખા, કલર, ફ્લોરિંગ અને બેઝિક ફર્નિચર. બરાબર. એટલે 8,000 રૂપિયા થયા. તો તમારા મકાનને ઘર બનાવવા માટે હું 100 રૂપિયા પર સ્ક્વેર ફીટ ના લઈ શકું? કારણ કે ઘરમાં તમારો પરિવાર સાથે હશે, સાથે મળીને રહેશે, એકબીજાને સાથે વાત કરશે, એકબીજા સાથે એક સંબંધમાં જોડાયેલા રહેશે, તો એ ઘર છે. બાકી તો એ મકાન જ છે, 4 દીવાર છે. તમે 8,000 રૂપિયા તમારા ઘરને સુંદર દેખાય ગેસ્ટ રૂમમાં એટલું બધું નાખશે જાણે રોજ ગેસ્ટ આવવાના હોય. હોમ થિયેટર બનાવશે જાણે ટાઈમ મળવાનું હોય હોમ થિયેટરમાં જવાનું. બરાબર. 10,000 સ્ક્વેર ફૂટનું ઘર હોય તો 100 રૂપિયા હું ના લઈ શકું?